જો કે અમદાવાદમાં હજુ પણ પ્રશાસનની બેદરકારી જોવા મળી રહી છે। અનેક વિસ્તારમાં વીજ થાંભલામાં ખુલ્લા વાયર્સ જોવા મળ્યા। વસ્ત્રાપુર વિસ્તારમાં પણ ખુલ્લા વાયર જોવા મળ્યા। સ્ટેડિયમ વિસ્તારમાં બેદરકારીના દ્રશ્યો જોવા મળ્યા। વીજ પોલ નીચે લગાવેલા બોક્સ ખુલ્લા જોવા મળી રહ્યા છે। આમ હજુ પણ પ્રશાસન ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે। પ્રશાસનના ઘોર બેદરકારીના કારણે નારોલ વિસ્તારમાં એક દંપતીનું વીજ કરંટ લાગવાથી ઘટના સ્થળે મોત થયું હતું। ત્યારબાદ પણ પ્રશાસનની અનેક ઘોર બેદરકારી છે તે નજરે આવી છે। અમદાવાદના એવા અનેક વિસ્તાર છે કે જ્યાં આગળ વીજ વાયરો ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે। જો કે વીજ કરંટ લાગવાથી 16મી તારીખે પણ એક શ્રમજીવીનું ઘી કાંટામાં મોત થયું હતું। ત્યારબાદ એક દંપતીનું મોત જે 2 દિવસ પહેલાં જ નારોલ વિસ્તારમાં થયું હતું। તેમ છતાં પણ પ્રશાસનની જે આંખો છે તે ખુલ્લી નથી અને મ્યુનિસિપલ કોર્પોરેશનના મોતના થાંભલા ઉપર હજુ પણ એવા અનેક વિસ્તારોમાં ઊભા જોવા મળી રહ્યા છે કે જ્યાં આગળ જે ખુલ્લા વાયરો છે તે જોવા મળતા હોય છે। જોકે અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદનો પોશ વિસ્તાર ગણાતા એવા વસ્ત્રાપુર વિસ્તારમાં અને અહીંયા આગળ પણ આપ જોઈ રહ્યા છો કે જે વાયરો છે તે ખુલ્લા જોવા મળી રહ્યા છે। જોકે આમાં વીજ કનેક્શન પાસ થાય છે કે નહીં તે સૌથી મોટો સવાલ છે, પરંતુ જે વસ્ત્રાપુર તળાવની આસપાસ અનેક એવા ખુલ્લા વાયરો જોવા મળી રહ્યા છે। લોકો જીવના જોખમે મુકાતા હોય તેવી ઘોર બેદરકારી અહીંયા આગળ પ્રશાસનની નજરે પડી રહ્યા છે, કારણ કે પ્રશાસનની આ બેદરકારીના કારણે અનેક નિર્દોષ નાગરિકોનો જીવ જતો હોય છે। જો કે વીજ કરંટ લાગવાના કારણે અત્યાર સુધીમાં 3 લોકોના મોત થયા છે। તેમ છતાં પણ પ્રશાસનની આંખો ખુલતી નથી અને હજુ પણ દુર્ઘટના ઘટવાની રાહ જોતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।